નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. પૂર્વ કચ્છ એલસીબી અને ભચાઉ પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં ચોબારી ગામ પાસે દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો હતો. પોલીસે 15,21,000નો મુદ્દામાલ જપ્ત કરી 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે 4 આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાં અકબર સમા, દીપક ઉર્ફે ડાલો કોહલી, ભાવેશ ઠાકોર, અજયસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે, જ્યારે જીગર ઉર્ફે ઘાયલ કોહલી, જેઠા રબારી હરદેવસિંહ ઉર્ફે વડી વાઘેલા, દશરથસિંહ વાઘેલા ફરાર થઈ ગયા હતા. કાર્યવાહી દરમિયાન 2,731 બોટલ ટીન વિદેશી દારૂ, બિયર, 2 કાર અને 4 મોબાઈલ સહિત કુલ 15,21,155નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી એલસીબી પીઆઈ અને પીએસઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી તેમજ ભચાઉ પોલીસની ટીમે પાર પાડી હતી. અંજાર પોલીસે શહેરના વિજયનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જેમાં 92,100ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડાયો હતો. પોલીસે ધનરાજ ગઢવીની ધરપકડ કરી છે, જ્યારે પાર્થરાજસિંહ સોઢા ફરાર હોવાનું જાહેર કરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા, નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અંજાર પીઆઈ, પીએસઆઈ અને પોલીસ સ્ટાફે હાથ ધરી હતી. ગત રાત્રે રાપર તાલુકાના ચિત્રોડ ગામે સરકારી જમીન પર દબાણ કરી સોહેલ રમજુ રાઉમો ચિકનની દુકાન ગેરકાયદેસર રીતે શરૂ કરી હતી. તે બાબતે વહીવટીતંત્ર સમક્ષ રજૂઆત થતા ગત રાત્રે તાલુકા મામલતદાર એચબી વાઘેલાના માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસ ઇન્સ્પેક્ટર એમજે હુણ, નાયબ મામલતદાર વિશાલ મહેશ્વરી, ચિત્રોડ તલાટી જશવંતસિંહ સોલંકી, હેડ કોન્સ્ટેબલ અમરસિંહ મોરી સહિતના સ્ટાફ દ્વારા દબાણો દૂર કરી લાખોની સરકારી જમીન ખુલ્લી કરી હતી. રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશનની હદમાં સરહદી સુરક્ષાને જોખમરૂપ બની શકે તેવા મંજૂરી વિના ઉભા કરાયેલા ગેરકાયદે બાંધકામો સામે મહેસૂલ અને પોલીસ તંત્રે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન દેશલપર ખાતે ધાર્મિક સ્થળો પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ હતી, તેમજ અલી હાસમ કુંભારના ઈંટના ભઠ્ઠા પર ગેરકાયદેસર બનાવાયેલા રૂમ, પાણીની ટાંકી અને કોમર્શિયલ દબાણ સહિત અંદાજે 8,000 ચોરસ મીટર વિસ્તારનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. તંત્રે જણાવ્યું હતું કે સરહદી વિસ્તારની સુરક્ષાને અસર પહોંચાડતા ગેરકાયદેસર દબાણો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે ગેરકાયદેસર 30 જેટલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. મામલતદાર સહિતની ટીમ દ્વારા 3,000 ચોરસ મીટરના 27 લાખની અંદાજિત કિંમતની જમીન પર દબાણો દૂર કરાયા હતા, જ્યારે તાલુકાના બીબર ગામે 1,020 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર દબાણો વહીવટી તંત્ર દ્વારા દૂર કરાયા હતા. 4,08,000 રૂપિયાની અંદાજિત કિંમતી જમીન પર બુલડોઝર ફેરવ્યો હતો. સમગ્ર તાલુકામાં ગેરકાયદેસર દબાણ કરતા પર વહીવટી તંત્ર અગાઉ નોટિસ પાઠવી હતી. કોટડા, જડોદર અને બીબર ગામે ગેરકાયદેસર દબાણો દૂર કરવાના શ્રી ગણેશ થયા હતા. ભુજના મુન્દ્રા રોડ પર તસ્કરો ઇન્ટરનેટનો કેબલ ચોરી ગયા હતા. ફરિયાદી સુરજપરમાં રહેતા અને બ્રોડબેન્ડનો ધંધો કરતા હિતેશ મેપાણીના જણાવ્યા પ્રમાણે ભુજ કોવેનગરથી સુરજપર દહીસરા જતી ઇન્ટરનેટની કેબલ વાયરની લાઇનમાં ભુજ મુન્દ્રા હાઈવે પર પશુ દવાખાનાથી 14 એકર સોસાયટીના બોર સુધી લાગેલ કેબલ વાયર 2,000 મીટરની ચોરી કરવામાં આવી હતી, જે અંગે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. દરમિયાનના બનાવમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ભુજના સંજોગનગરમાં રહેતા અને છૂટક વાઈફાઈ કેબલનું કામ કરતા જુસફ સુલેમાન મોગલ અને ખારસરા ગ્રાઉન્ડ પાસે રહેતા રિક્ષા ડ્રાઈવર નૌશાદ અલાઉદ્દીન ભટ્ટીની અટક કરવામાં આવી હતી. આરોપીઓ ભુજ ખાતે વાયર વેચવા આવતા હતા ત્યારે પકડાઈ ગયા હતા. તેઓ પાસેથી વાયર, રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ભુજના ધમધમતા એવા હોસ્પિટલ રોડ પર આવેલી વાયબલ હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો હતો. ખરા ટાંકણે હોસ્પિટલના સાધનો કામ ન આવતા ભુજ પાલિકાની ગાડી આવીને આગ બુઝાવી હતી. ફાયર બ્રિગેડનું સ્ટેશન સાવ બાજુમાં તેમજ વહેલી સવાર હોવાથી રોડ પર ટ્રાફિક ન હતો, જેના કારણે 2 દર્દીના જીવ બચી જતા જાનહાનિ ટળી હતી. વાયબલ હોસ્પિટલના પ્રથમ માળેથી એકાએક ધુમાડાના કાળા ગોટા નીકળવાનું શરૂ થતા આસપાસના લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. વ્યસ્ત વિસ્તારમાં આગ લાગી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ઘટના સ્થળે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. ભુજ ફાયર બ્રિગેડની ટીમ આવીને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. હોસ્પિટલના જવાબદારો ઘટના બનતા તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને દર્દીઓને સલામત જગ્યા ખસેડ્યા હતા.
ધુમાડો ખૂબ ફેલાઈ જતા મહિલા દર્દી ધુમાડામાં ફસાઈ ગયા હતા. તેમને સલામત રીતે બહાર કાઢી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ આરોગ્ય વિભાગ, હોસ્પિટલ પ્રશાસન, ફાયર વિભાગ તેમજ મંજૂરી આપતા ભાડા સહિતના જિલ્લા તંત્ર સામે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ભચાઉ પ્રાંત ઓફિસની બાજુમાં આવેલ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી. જે ઘટનાની જાણ થતાં ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને લાગેલ ટ્રાન્સફોર્મર આગ પર ફોમ મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. કામગીરીમાં ફાયર ટીમે જહેમત ઉઠાવી હતી. ભુજ શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર અને કચ્છ લોકસભા દ્વારા લાલ ટેકરી સ્થિત સાર્વજનિક કુમાર છાત્રાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના પ્રસારણ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે વર્ષ 2024થી તેમની ટીમ દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે મન કી બાત સાંભળવાની સાથે સામાજિક કાર્યો કરવાની એક અવિરત પરંપરા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે છાત્રાલય પરિસરમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ સાથે સાંસદ સ્વચ્છતા અભિયાન હેઠળ સમગ્ર હોસ્ટેલ કમ્પાઉન્ડમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીઓ, પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકોએ મોટી સંખ્યામાં જોડાઈને વડાપ્રધાનનો પ્રેરણાદાયી સંવાદ નિહાળ્યો હતો અને સ્વચ્છતા તેમજ પર્યાવરણ સુરક્ષાના સંકલ્પો લીધા હતા. મહિનાના લાસ્ટ રવિવારે મન કી બાતનો કાર્યક્રમ થાય છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એ આપણને મન કી બાતના માધ્યમથી દેશવાસીઓને સંબોધન કરે છે. 2024 પછી સતત મેં પણ એક પરંપરા બાંધી છે અમારી ટીમ દ્વારા અને દર મહિનાના લાસ્ટ રવિવારે જ્યારે મન કી બાત હોય ત્યારે અમે સ્વચ્છતા અભિયાનનું કાર્ય અને એ જ દિવસે વૃક્ષારોપણ અને મન કી બાતનો કાર્યક્રમ કરતા હોય છે. અત્યાર સુધી સતત અમે કરતા આવ્યા છીએ. ભુજ મધ્યે સાર્વજનિક કુમાર છાત્રાલયમાં આજે આ કાર્યક્રમ થયો હતો. અહીંયા સ્વચ્છતા અભિયાન પણ અહીંયા કરવામાં આવ્યું હતું અને આખા કમ્પાઉન્ડની અંદર હોસ્ટેલના સ્વચ્છતા કરવામાં આવી છે. સાથે સાથે અહીંયા વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે અને મન કી બાત ટ્રસ્ટીઓ સાથે અને લોકો સાથે અમે અહીંયા નિહાળી છે. જૂન મહિનાના છેલ્લા રવિવારે યોજાયેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ વોર્મિંગના રક્ષણ સામે પાણી બચાવવા માટે તેમજ પશુ પક્ષીઓની સેવા કરવા, તેમના માટે ઘાસચારો અને ચણની વ્યવસ્થા કરવા તથા આમ જનતાને ગરમીમાં રક્ષણ મળે તે માટે વૃક્ષારોપણ કરવા સહિતનો અનુરોધ કર્યો હતો. મન કી બાત કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા ભાજપ મંત્રી, પાલિકા પ્રમુખ, કાર્યાલય મંત્રી, તાલુકા ભાજપ પ્રમુખ, મહામંત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.